હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકા પૌવા, જે બહાર લારીમાં મળે છે તેવા। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। આપણે એક બાઉલ પૌવા લઈ લઈશું, દળેલી ખાંડ, લીંબુ, મીઠો લીમડો, દાઢમ, સિંગદાણા અને તીખા લવિંગિયા મરચાં લઈશું આપણે, અને કોથમીર લઈશું, અને બેસિક એવા મસાલા લઈશું। તો આપણે પહેલાં આ પૌવા છે એ ધોઈ લઈશું। આપણે એમાં નાખી અને આપણે ધોઈ લઈશું। આપણા ધોઈ દીધા છે અને હવે એને થોડા પલળવા દઈશું, ત્યાં સુધી આપણે વઘાર મૂકી દઈશું। ગેસ ચાલુ કરીને એક કઢાઈ લઈ લીધી છે અને આપણે એમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું। તેલ હંમેશા પૌવામાં ઓછું જ જોઈતું હોય છે, એટલે આપણે ઓછા તેલનો ઉપયોગ કરીશું। અને તેલ ઉકળે એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું, અને રાઈ તતડે એટલે આપણે મીઠો લીમડો નાખીશું, લીલા મરચાં નાખીશું, અને આપણે આ સિંગદાણા નાખી દઈશું, અને હિંગ નાખીશું। આપણા સંતરાઈ ગયા છે, હવે આપણે બટાકા નાખી દઈશું। જેના સમયમાં હું તમને ઇન્ટ્રોમાં બટાકા બતાવવાનું રહી ગયું હતું। હવે આપણે બટાકાને ચડવા દઈશું સરસ। બટાકાના ભાગ જેટલું જ મીઠું નાખીશું અંદર, અને હલાવી લઈશું, એટલે બટાકા સરસ મીઠું નાખીએ એટલે સરસ ચડી જશે। અને એને 2 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું। જો આપણા બટાકા ચડી ગયા છે, હવે આપણે એમાં થોડી હળદર નાખી દઈશું અને હલાવી લઈશું બરાબર। અને હવે આપણે આ જે પૌવા છે એ પૌવા નાખી દઈશું। સરસ પલળીને છૂટા થઈ ગયા છે। હવે એમાં આપણે ખાંડ નાખી દઈશું 2 ચમચી જેટલી, અને બધું મિક્સ કરી લઈશું। અને હવે આપણે પહેલાં બટાકાના ભાગ જેટલું જ આપણે મીઠું નાખ્યું હતું, હવે આપણે પૌવાના ભાગ જેટલું મીઠું નાખી દઈશું। અને બધું બરાબર મિક્સ કરી લઈશું। અને હવે આપણે આ લીંબુ છે અડધું, એ લીંબુ નીચોવી લઈશું। આપણે એમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું, એટલે આપણા પૌવા સરસ એકવાર સોફ્ટ થશે, અને તમે એને ઠંડા થયા પછી પણ ખાશો તો એકદમ સરસ નરમ રહેશે અને ડૂચો વળશે નહીં। હવે આપણે આને માટે પાણી ગરમ કરીશું, અને એને વરાળથી આપણે બાફી લઈશું। એક પાણી લઈ લઈશું અને આ વરાળી મૂકી દઈશું, એમાં આપણે વરાળથી 5-1 મિનિટ આપણા પૌવા બાફી લઈશું। તો આપણે અંદર મૂકી દઈશું અને એને કવર કરી લઈશું। આ પ્રોસેસ લારીવાળા કરતા હોય છે, એટલે એમના બટાકા પૌવા હોય છે એ સોફ્ટ રહે છે, ઠંડા થયા પછી પણ ખૂબ સરસ લાગતા હોય છે। જો આપણા આ 5-1 મિનિટ થઈ ગઈ છે ને વરાળેથી સરસ પૌવા સ્ટીમ થઈ ગયા છે। હવે ગેસ બંધ કરીને આપણે નીચે ઉતારીને સર્વ કરી લઈશું। નાખી લઈશું અને એને હલાવી લઈશું બરાબર, અને હવે આપણે સર્વ કરીશું। તો સરસ મજાના આપણા લારી જેવા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે। તમે પણ ઘરે આ ટ્રીક ટ્રાય કરો, ખૂબ સરસ બનશે, અને ઠંડા થયા પછી પણ આપણને ખૂબ સરસ લાગશે, અને મોઢામાં ડૂચા નહીં વળે, અને સરસ નરમ રહેશે। તો હવે આપણે આને સર્વ કરી લઈશું। જો આપણા બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે, એના ઉપર આપણે દાડમના દાણા નાખી દઈશું અને સર્વ કરી લઈશું। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।